હું છું શિવાંગીની, આપ જોઈ રહ્યા છો વાયરલ ટ્રુથ। તો નજર કરીએ કેટલાક વાયરલ સમાચારો પર। તો શું તમે ડીમાર્ટમાંથી મહિનાના રાશનની ખરીદી કરી રહ્યા છો? તો થઈ જજો સાવધાન। ડીમાર્ટમાં તમે રૂપિયા 1,000 બિલના જ બિલ બનાવજો, કારણ કે 1,000 થી વધુના બિલ પર જીએસટી લાગે છે। આ દાવો કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં। ત્યારે વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ વીટીવી દ્વારા કરવામાં આવી હતી। ડીમાર્ટમાં ખરીદી કરનારાઓને સાવધાન કરનાર મેસેજ વાયરલ। ડીમાર્ટમાં રૂપિયા 1,000નું બિલ બનાવવા માટેની અપીલ। રૂપિયા 1,000 થી વધુના બિલ પર જીએસટી લાગુ થશે તેવો દાવો। अलग अलग स्लेब मुजब 18% સુધી જીએસટી લાગુ થવાનો દાવો। સોશિયલ મીડિયામાં જીએસટી મુદ્દે વાયરલ થયો મેસેજ। શું છે વાયરલ મેસેજની હકીકત? ડીમાર્ટ આજે શહેરી વિસ્તારમાં એક એવું શોપિંગ મોલ બની ગયું છે કે જેમાં આજે ઘણા લોકો મહિનાભરનું રાશન ખરીદતા હોય છે, તેમજ ઘરમાં જરૂરી હોય તેવી તમામ વસ્તુઓ ગ્રાહકોને મળી રહે તે માટે મોટા ભાગના લોકો ડીમાર્ટમાં જવાનું આજકાલ પસંદ કરી રહ્યા છે। તમે પણ ડીમાર્ટમાં ખરીદી કરવા જતા હશો, પરંતુ સોશિયલ મીડિયામાં આજકાલ એક મેસેજ ઘણા લોકોને પરેશાન કરી રહ્યો છે। આ મેસેજ ચોંકાવનારો એટલા માટે છે કારણ કે મેસેજનો દાવો છે કે ડીમાર્ટમાં જો રૂપિયા 1,000 થી વધુનું બિલ બનાવવામાં આવશે તો તેના પર જીએસટી લાગુ થશે, અને જો 1,000 થી નીચેનું બિલ હશે તો જીએસટી લાગુ નહીં થાય। ત્યારે શું છે આ મેસેજની હકીકત, તેના પર કરીએ એક નજર। વાયરલ થઈ રહેલા આ મેસેજમાં એક મેસેજની સાથે જીએસટીના સ્લેબ બતાવવામાં આવી રહ્યા છે। મેસેજનો દાવો છે કે ડીમાર્ટમાંથી ખરીદી કરતા હોય તો સાવધાની રાખવા વિનંતી છે। બિલ તમારું અલગ અલગ બનાવજો, રૂપિયા 1,000 પછી જીએસટી લાગુ થશે। તો આ સાથે વાયરલ મેસેજમાં અમુક જીએસટીના સ્લેબ બતાવવામાં આવ્યા છે, જેમાં 2,500 થી 4,500 પર 18% જીએસટી, 1,500 થી 2,500 પર 6% જીએસટી, 1,000 થી 1,500 પર 2.5% જીએસટી અને 1,000 સુધીની ખરીદી પર 0% જીએસટીના સ્લેબ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। આ મેસેજ આજકાલ ઘણા લોકોના વોટ્સએપ નંબર પર ફરી રહ્યો છે, તેમજ ફેસબુક પર પણ ઘણા લોકો આ મેસેજને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ફક્ત ડીમાર્ટ જ નહીં, પરંતુ અન્ય શોપિંગ સેન્ટરમાં પણ આવા સ્લેબ લાગુ થયા હોવાનો દાવો કરાયો છે। વધુ એક મેસેજ આપને બતાવી દઈએ કે જેમાં 0% થી 18% સુધી જીએસટી લાગુ થવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમજ રૂપિયા 1,000 થી વધુના બિલ પર જીએસટી લાગુ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। દેશભરમાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુજરાતી તેમજ હિન્દી સહિત અન્ય ભાષામાં આ મેસેજને વધુમાં વધુ વાયરલ કરવામાં આવી રહ્યો છે। વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ વીટીવી દ્વારા કરવામાં આવી, તેમજ સૌપ્રથમ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ડીમાર્ટમાં આવો કોઈ સ્લેબ છે કે નહીં, તેમજ રૂપિયા 1,000 થી વધુના બિલ પર જ જીએસટી લાગુ થાય છે કે નહીં। ત્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરતા એ જાણવા મળ્યું હતું કે ડીમાર્ટ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી, જેમાં ડીમાર્ટના ફેસબુક પેજ પર એક લેટર મૂકવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં અલગ અલગ ભાષાઓમાં આ બતાવવામાં આવી રહ્યું છે કે બિલની કુલ કિંમત પર અલગ અલગ જીએસટી રેટ્સ લાગુ થાય છે। આ સૂચના તદ્દન ખોટી છે।
આવી અફવાઓ પર ધ્યાન ન આપવું. આમ ડી-માર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવો કોઈ સ્લેબ નથી જે વાયરલ મેસેજમાં બતાવવામાં આવી રહ્યો છે. આમ વીટીવીની પડતાલમાં સામે આવ્યું છે કે જીએસટી રેટ્સ દરેક પ્રોડક્ટ પર લગાવવામાં આવે છે, જે રેટ્સ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તે મુજબ દરેક શોપિંગ સેન્ટરમાં જીએસટી લગાવવામાં આવે છે. જીએસટી રેટ્સને બિલની કિંમત સાથે કોઈ લેવા દેવા નથી. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. તેમજ આ એક અફવા છે જે લોકોમાં ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ આ મેસેજના દરેક દાવા ખોટા સાબિત થયા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.